26 સપ્ટેમ્બર 2024 ના રોજ મહાન સાહેબ મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને મહાન સાહેબ મહારાજ પોતાના ઉતારામાં ભોજન ગ્રહણ કરી રહેલા અને વખતે સંતો બધા મહાન સાહેબ મહારાજે બધા પ્રસંગો બધાની વાત કરતા હતા। એમાં મહાન સાહેબ મહારાજ મુંબઈ પધારેલા અને એમના સંપર્કમાં આવવાથી જે કઈ વિશિષ્ટ પ્રસંગો બન્યા હોય એ બધાના પ્રસંગોની રજૂઆત મહાન સાહેબ મહારાજ આગળ વાત થતી અને એમાં એક પ્રસંગની રજૂઆત થઈ। ભગવાન મહાન સાહેબ મહારાજ 2023 મુંબઈ પધારેલા અને એ વખતે પાર્લા ઈસ્ટમાં એક બહુ જ કોમ્યુનિટી હોલ છે સારામાં સારો અને એમાં એના ગુણભાવી હરિભક્તના આગ્રહથી એક વિશિષ્ટ સભા ત્યાં આગળ ગોઠવાયેલી અને દાદર મંદિરથી એ હોલ બહુ જ દૂર પડ્યો હતો એટલે મહાન સાહેબ મહારાજનો એક દિવસનો ઉતારો સહારા સ્ટાર હોટલમાં હતો અને મહાન સાહેબ મહારાજ જ્યારે એ હોટલમાં પધારે છે અને એ વખતે એ હોટલના જે મેનેજર એમનું નામ હતું શ્રી સંતોષભાઈ મિશ્રા। એ સંતોષભાઈ મિશ્રા મહાન સાહેબ મહારાજને મળવા આવ્યા અને એક જ દર્શન માત્રે એમને જે અનુભવ થયો એ અનુભવ વર્ણવતા પોતે કહે છે कि स्वामी जी के चेहरे पर ऐसा तेज है उनको देख के मन में शांति हो गई। मैंने भगवत गीता 68 बार पढ़ चुका हूँ। मुझे एक ऐसा अनुभव हुआ स्वामी जी नारायण के अवतार है। उनको कलयुग के श्री कृष्ण ठाकुर जी ही समझ लो। कोई समझे या ना समझे पर मैं तो समझ चुका हूँ। आ प्रकारनी अनुभूति મહાન સાહેબ મહારાજના પહેલી જ વખત દર્શન થતા આ વ્યક્તિને થઈ। તારીખ 7 સપ્ટેમ્બર 2018 મહાન સાહેબ મહારાજ અમદાવાદમાં હતા અને એ વખતે આ યોગીજી મહારાજ હોસ્પિટલમાં જે કઈ મેડિકલ સેવાઓમાં સંમલિત જે બધા ડોક્ટરો હતા એ બધા ડોક્ટરોની મુલાકાત મહાન સાહેબ મહારાજ પાસે રાખવામાં આવેલી અને એ વખતે એમાં એક ડોક્ટર મુલાકાત માટે આવ્યા અને ડોક્ટરનું નામ ડોક્ટર પુષ્કર ભટ્ટ પોતે ફિઝિશિયન છે અને એમનો જ્યારે મહાન સાહેબ મહારાજના દર્શન કરવામાં વારો આવ્યો ત્યારે મહાન સાહેબ મહારાજના દર્શન કરતા જ એમના આંખમાં અશ્રુ આવવા લાગ્યા અને મહાન સાહેબ મહારાજના દર્શન કર્યા પછી જ્યારે સંતો તરફ ગયા સંતોએ પૂછ્યું કે શું થયું અને એ વખતે પોતે ત્યાં આગળ કહે છે કે આની વાત અમુક વર્ણન થાય એવી નથી પણ એક વસ્તુ તો ચોક્કસ કહું કે મને મહાન સાહેબ મહારાજમાં પરમાત્માના દર્શન થયા। તારીખ 25 મે 2025 ના રોજ મહાન સાહેબ મહારાજ સુરત વિરાજમાન હતા અને એ વખતે મહાન સાહેબ મહારાજની મુલાકાત માટે એક મહાનુભાવની મુલાકાત કરવા માટે યજ્ઞેશ સ્વામી મહાન સાહેબ મહારાજ પાસે લઈને આવ્યા। એ મહાનુભાવ પોતે પ્રશાંતભાઈ ભોઈ પોતે મરાઠી બ્રાહ્મણ છે અને હજીરામાં ઓએનજીસી ચાલે છે મોટી પોસ્ટ ઉપર છે અને જ્યારે મહાન સાહેબ મહારાજના પહેલી જ વખત પોતે દર્શન કરે છે અને દર્શન કરીને જ્યારે યજ્ઞેશ સ્વામી સાથે પોતે બહાર નીકળતા હતા ત્યારે એ પ્રશાંતજીએ મહાન સાહેબ મહારાજને કીધું કે महान साहेब महाराज के दर्शन करके ऐसा लगा कि समय रुक गया हो। मेरे अंतर में शांति, मेरा अंतर शांत होने लगा। स्वामी जी का मुख और आंखें बालक जैसे हैं। मुझे उनमें बाल कृष्ण के दर्शन हुए। એટલે મહાન સાહેબ મહારાજના જે કંઈ દર્શન કરવા બધા આવે છે તે બધાને કંઈક ને કંઈક શાંતિનો અનુભવ કંઈક પામ્યાનો અનુભવ બધાને થાય છે। સાથે સાથે મહાન સાહેબ મહારાજના દર્શને વર્ષો જૂના વ્યસનો પણ છૂટી ગયા છે। સત્પુરુષના દર્શનથી જીવનમાં એક સકારાત્મકનો પ્રાણ ફૂંકાય છે જેથી વ્યસનોમાં ડૂબેલા વ્યક્તિને મોટા પુરુષના દર્શન માત્રે એ પોતે ઢાલ થઈને ઊભા રહે છે। કયા દર્શન વ્યક્તિને વ્યસનો છૂટી જાય એ દર્શન એને વ્યસનોનું મુક્તિનું દ્વાર બને
વિસનગરના બાલુભાઈ જોશી પોતે સત્સંગી નહીં પણ બહુ જ કુસંગી, અને પોતે 1986માં એમને દારૂ પીવાનું વ્યસન લાગ્યું અને એ વખતે રોજનો 1.5 થી 2 હજારનો દારૂ પી જાય. કદાચ દારૂ ન મળે તો ચરસ લે, કદાચ ચરસ ન મળે તો ગાંજો લે, પણ વ્યસન વગર એમને રહેવાય નહીં. આમ દિવસો પસાર થતા ગયા. એમના પરિવારો પણ દુઃખી થઈ ગયા કે એમનું વ્યસન ક્યારે છૂટશે. પણ એમના જીવનમાં એક વળાંક આવ્યો 2017માં. જ્યારે 2017માં મહંત સ્વામી મહારાજ મહેસાણા પધાર્યા, ત્યારે એ બાલુભાઈના ઘરની બાજુમાં રહેતા સત્સંગી હરિભક્તે એમણે મહંત સ્વામી મહારાજના દર્શન કરવા આગ્રહ કર્યો, પણ એમને જવું નહોતું. પણ એમના ધર્મપત્નીના આગ્રહને કારણે પોતે ત્યાં આગળ ગયા, અને મંદિરમાં પણ જવા તૈયાર નહોતા, બહાર મૂકીને નીકળી જતા હતા. પણ બધાના આગ્રહને કારણે પોતે મંદિરમાં ગયા. 2 વખતે મંદિર આગળ પહોંચ્યા અને મંદિરમાં બધા દોડાદોડ કરતા હતા. અને એ વખતે બાલુભાઈ પૂછ્યું, ક્યાં જાઓ છો? ત્યારે મહંત સ્વામી બધાએ કહ્યું, મહંત સ્વામી મહારાજ પધારે, આવો દર્શન કરવા. અને એ વખતે બાલુભાઈ પોતે મંદિરની જે સંતો બધા ત્યાં આગળ જાય છે, અને સીડીઓ પર પ્રમુખ સ્વામી મહારાજની જે ગુરુ પરંપરાની મૂર્તિ છે, અને એની બહાર જે દાદર છે, એ દાદરમાં ત્યાં આગળ ગટરની કુંડી છે. એ ગટરની કુંડીની બહાર એ કુંડી ઉપર એ બાલુભાઈ જોશી ઉભા રહ્યા. અને એ વખતે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની ડેરીમાં દર્શન કરી પોતે પાછા વળતા હોય, ત્યારે બાલુભાઈની દ્રષ્ટિ અને મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ ત્યાં આગળ એક થાય છે. અને એ વખતે એમને સખત દારૂની તલબ લાગેલી, પણ એ દ્રષ્ટિ માત્રે દારૂની તલબ પોતે શાંત થઈ ગઈ. આ કોઈ પુરુષ જુદા છે એવો એમને અનુભવ થયો, અને પોતે નીકળી જવાના હતા. પણ આખો દિવસ એ દિવસે મહેસાણામાં રોકાયા અને રાત ત્યાં રોકાયા. બીજે દિવસે મહંત સ્વામી મહારાજના દર્શન કરી પોતે ત્યાંથી પૂજા લીધી અને વ્યસન છોડવાનો નિયમ લીધો, અને પોતે ઘરે ગયા. અને પોતે જ્યાં દારૂ પીતા હતા પોતાના ગેરેજમાં ગયા, અને એ વખતે ગેરેજમાં હજારો રૂપિયાનો દારૂ હતો. એ દારૂ એમણે ત્યાં ને ત્યાં ઢોળી દીધો. એમના મિત્રોએ કહ્યું કે લાવો મને એ દારૂ અમને આપો, પૈસા આપીએ. પણ એ વખતે એ બાલુભાઈ પોતે કહે છે કે મારે પીવો પણ નથી અને કોઈને પીવડાવવો પણ નથી. પણ આ પરિવર્તન શાના કારણે આવ્યું? એનું કારણ એક જ કે સત્પુરુષના દર્શન માત્રે બાલુભાઈના વ્યસનો છૂટી ગયા. આવા તો કેટલા હરિભક્તો છે કે જેમને પોતાના વ્યસનો છૂટ્યા હોય. આપણા અમદાવાદનો જ પ્રસંગ છે કે અમદાવાદના પ્રજ્ઞેશભાઈ મોદી પોતે સારી એવી ઇલેક્ટ્રિક કંપનીમાં પોતે નોકરી કરે છે, પણ એમની જવાબદારી એવી કે એમને મહિનાના 15 દિવસ બહાર રહેવું પડે. એટલે ગુજરાત અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં જે કંઈ કંપની એમને લગતી આવે એના કામકાજમાં એમને જવાનું થાય, પણ એમનું જીવન વ્યસનોથી ભરપૂર. એના કારણે ઘરમાં પણ ઘણા ક્લેશ થતા, અને ઘણા ક્લેશ થતા પત્ની પણ હેરાન થઈ ગયા, એમના દીકરાઓ પણ ખોટી અસર થતી હતી. પણ એવામાં એમના પત્નીને સત્સંગનો યોગ થયો, અને સત્સંગનો યોગ થયો અને સત્સંગમાં જતા થયા. અને મહંત સ્વામી મહારાજની પોતે શ્રદ્ધાથી પોતે આગળ સત્સંગ કરતા. અને પોતે પ્રજ્ઞેશભાઈ વાત કરે છે કે હું તો મંદિરે નતો જતો, પણ મારા ધર્મપત્નીના આગ્રહને કારણે મંદિરમાં જતો થયો. પણ સત્સંગ સભામાં ન બેસું, પણ મંદિરમાં ફર્યા કરું. પણ એક વખત મારા જીવનનો વળાંક આવ્યો 2018માં. 2018માં જ્યારે ગોંડલ અક્ષરજીનો શતાબ્દી મહોત્સવ હતો, મારા મિત્રના આગ્રહને કારણે હું સેવામાં ત્યાં ગયો, 3 દિવસની સેવામાં. અને એ વખતે મને પહેલી જ વખત મહંત સ્વામી મહારાજના દર્શન થયા. અને એ વખતે મને અનુભવ થયો કે આ પુરુષ કોઈ જુદા છે, અને મને વ્યસનની તલબ લાગેલી, પણ એ તલબ ક્યાં નીકળી ગઈ એ ખબર ન પડી, અને વ્યસન છૂટી ગયા. આજે પોતે કાર્યકર તરીકે અમદાવાદમાં પોતે સેવા પોતે બજાવી રહ્યા છે. તો મહંત સ્વામી મહારાજના દર્શન માત્રે કંઈકના વ્યસન છૂટી ગયા છે. સરતી ઇતિ સંસારઃ. સંસાર પરિવર્તનશીલ છે, પણ પડે પડે આસપાસનું જગત બદલાયેલું છે, આપણે બધા જોઈએ છે. પણ જ્યારે અંતરની વાત આવે ત્યારે
એ બધું જ બદલાઈ જતું હોય છે. અંતરની પ્રકૃતિ તાળવી કોઈના હાથમાં નથી. કહેવાય છે કે પ્રકૃતિ અને પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવે અને ભેગા જાય, પણ જ્યારે સત્પુરુષના યોગમાં વ્યક્તિ આવે છે, સત્પુરુષના દર્શન થાય છે, ત્યારે સત્પુરુષના દર્શન માત્રથી એ પ્રકૃતિનો પણ નાશ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ બારના વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન કહે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. આવો જ અનુભવ સુરતના હસમુખભાઈ હીરાપરાને થયો. હસમુખભાઈ હીરાપરાનું જીવન દારૂ અને માંસાહારથી ભરપૂર હતું અને એમનો મોજ શોખ જ એક પર્યાય, જીવનમાં મોજ શોખ જ પર્યાય હતો. અને આ પ્રમાણે પોતે સંતોને જુએ અને સંતોને જોઈને ભડકી પડે. જેમ લાલ કપડું જોઈને ભેંસ ભડકી પડે એમ સંતોને જોઈને એ ભડકી પડતા. સંતોને જોઈને ગમતું નહીં, પણ 2001માં એમના લગ્ન સત્સંગી યુવતી સાથે થયા અને સ્વામિનારાયણ સત્સંગ પોતે કરતા અને નિયમ ધર્મ પાળતા, લસણ ડુંગળી ખાય નહીં, મંદિરે જવા નહીં, એવા નિયમો પાળતા. પણ આમને ગમે નહીં, પણ શરૂઆતમાં શરમને કારણે પોતે કાંઈ કહ્યું નહીં. પણ થોડાક સમય પછી એમનો ઓરિજિનલ રંગ બહાર આવ્યો. એમનો જે તેજ મિજાજ હતો એ તેજ મિજાજ બહાર આવ્યો અને દરરોજ પોતે ઘરમાં ઝઘડા કરે. એમના ધર્મપતિ સવારે મંદિરમાં આરતી કરે તો પોતે ગાળો બોલે. અનેક વખત પોતે ત્યાં આગળ પોતે એમના ધર્મપત્ની લઈને હોટલમાં ગયેલા. એમના ધર્મપત્નીની ઈચ્છા તો નથી, પણ એમના આગ્રહને કારણે જવું પડતું. પણ એમના ધર્મપત્નીએ હોટલમાં ડુંગળી વસણનું વગરનું મંગાવ્યું. એટલો બધો ક્રોધ આવ્યો કે ડુંગળીનો પેલો દડો લઈને એમના ધર્મપતિના મોઢામાં નાખી દીધો. અને એમના મનમાં એમ જ હતું કેમ કરીને આ ધર્મ મૂકી દે, એટલે ઘરના માટલામાં પણ ડુંગળી નાખી દે, બધી જગ્યાએ હેરાન કરે. આવું પ્રકૃતિ એમની હતી. પણ એમના જીવનમાં એક પ્રસંગ બન્યો કે એમણે પોતાની જેટલી કઈ મિલકત હતી એ બધી વેચીને હીરા લીધા. પણ કરવું એવું કે એમને બધે ઠગ છેતરી ગયા અને છેતરી ગયા એવા કે હીરા બધા ખોટા આવ્યા. અને જ્યારે ખબર પડી ત્યારે પોતે એટલા બધા ઉદાસ થઈ ગયા કે બીજો કોઈ વિચાર આવે નહીં, કેવળ મરવાનો જ વિચાર આવે. કેમ કે આખી જિંદગી જેટલી કઈ મૂડી ભેગી કરેલી એ બધા જ પોતે પૈસા બધા ખોઈ બેઠેલા, એટલે મરવાના જ વિચારો આવતા. પોતે તાપીમાં ગયા અને તાપી નદીએ ગયા અને એ વખતે તાપીમાં પોતે પડવાનો વિચાર કરતા હતા. અને એમના 2 દીકરાનો વિચાર આવ્યો, મારા મરી ગયા પછી મારા દીકરાઓનું શું? એટલે પોતે ઘરે આવ્યા અને ઘરે આવીને પોતે ત્યાં આગળ 2 દીકરાઓના માથે હાથ ફેરવે છે. પલંગમાં સૂતા પણ પડખા ફરે, ઊંઘ આવે નહીં. અને આવી રીતે બીજો દિવસ થયો. એમના પત્નીના ઘરમાં ઝઘડાને કારણે પોતે કંઈ કહી શકે નહીં. અને બીજે દિવસે પોતે મન નક્કી કર્યું કે આજે તો મારે તાપીમાં ચંપલાવું જ છે. પણ એ વિચારમાં રાત્રે એમને ઊંઘ આવી ગઈ. અને એ વખતે મોહનસિંહ મહારાજે એમને સપનામાં દર્શન આપ્યા. અને એ દર્શન માત્રે પોતે એમના અંતરમાં જે બધી કે હતાશા, નિરાશા હતી, કપરો કાળ હતો, એ બધાનું ટેન્શન બધું સમી ગયું અને એટલી બધી શાંતિ થઈ ગઈ. પોતે સવારે જાગ્યા ત્યારે મનમાં એ મોહનસિંહ મહારાજની મૂર્તિ હતી, એ તો ઓળખતા નતા, પણ એ ભગવાધારી સંતને પોતે વિચાર કરતા હતા. અને એવામાં એમને ધર્મપત્નીને પોતે વાત કરી કે ગઈકાલે મને આ પ્રકારના સંત પોતે સપનામાં આવેલા. ત્યારે એમના ધર્મપતિ મોહનસિંહ મહારાજનો ફોટો લઈ આવ્યા અને એ ફોટો જોઈને પોતે કહ્યું કે આ જ સંત હતા. અને જ્યારે પ્રતીતિ થઈ કે આ જ સંતે મને દર્શન આપ્યા છે, એટલે પોતે એમણે તપાસ કરી મોહનસિંહ મહારાજ ક્યાં છે. અને મોહનસિંહ મહારાજ એ વખતે બોડેલીમાં હતા અને પોતે ગાડી લઈને રાતોરાત ઉપડ્યા અને પોતે બોડેલી પહોંચ્યા. અને બોડેલીમાં સવાર વહેલા પોતે ત્યાં આગળ મોહનસિંહ મહારાજ મંદિરે દર્શને જતા હતા. અને એ વખતે ત્યાં આગળ મંદિરના દાદા આગળ ઉભા હતા અને મોહનસિંહ મહારાજ દર્શને કરીને એમને એટલી બધી શાંતિ થઈ કે આ કોઈ પુરુષ જુદા છે. એમનામાં ભગવાનપણાનો અનુભવ થયો. અને એ વખતે પોતે બધું જ વ્યસન, એ વખતે બધું જ પોતાનો સ્વભાવ એ બધું જ મૂકી દે છે. અને આજે પોતે એકદમ નિષ્ઠાવાન સત્સંગી તરીકે પોતે જીવન વિતાવે છે. અત્યાર સુધીમાં 180 જણને હસમુખભાઈએ કંઠી પહેરાવીને મોહનસિંહ મહારાજના આશીર્વાદ પોતે
કર્યા છે અને એમનો સંકલ્પ છે કે 1000 વ્યક્તિઓને મોહન સ્વામી મહારાજના સંપર્કમાં મારે લાવવા છે, સત્સંગના યોગમાં લાવવા છે. તો મોહન સ્વામી મહારાજના સંગે જે કોઈ સત્પુરુષના સંપર્કમાં આવે એમના દર્શન માત્રે બધાને કઈક આવા અનુભવ થતા હોય છે. સત્પુરુષના દર્શન જીવનમાં એવો સકારાત્મકતાનો પ્રકાશ થાય છે, જેથી વ્યસનમાં ફસાયેલા હોય કે સ્વભાવ પ્રકૃતિના કેદમાં હોય કે હતાશા, નિરાશા અને કપરા કાળમાં ઘેરાયેલા માણસો પણ સત્પુરુષના દર્શન માત્રે આ સત્પુરુષના એક દર્શન એમને આશાનો સૂર્યોદય બનીને પ્રગટે છે. તેથી જ કવિએ કહ્યું છે, તેથી સાચી જ કવિએ કહ્યું છે કે તારું મુખડું જોઈને મેં તો ભાન કહ્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.